તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો અત્યારે આપણે જીવી છીએ દાદાના દર્શન કરવા સાળંગપુર. અને તમારે ભાઈ જો બેઠા બેઠા નાસ્તો ઠૂસે છે. આ જો આખો દિવસમાં હે ને કમસે કમ 10 થી 15 વખત ઈ ખાતી છે. શું કેવું તારે? હે બહાર જાય છે તો અહીંયા જમવાનું સારું મળે ન મળે એટલે મેં કીધું ઘરેથી ખાઈને જાવ એમ. હવે અમે ત્યાં જાવી છીએ. હું એને કહું છું તારે જે ખાવું ને ખવડાવીશ. પકોડી, ભેળ, પાસ્તા, પીઝા, બર્ગર. તો આ ઘરેથી આટલું ખાધું હે ને હું તમને વિડીયોમાં બનાવી રહીજો બતાવીશ. ત્યાં જઈને ન ખાય કીજો લ્યો. ખાવાનું કે નથી ખાવાનું? ખાવાનું જોઈને તમે ખવડાવતા હોય. હા તો સાળંગપુર હે ને મસ્ત મજાનો મેળો છે. તો હું તમારા ભાભી ત્યાં જાવી છીએ. તો બ્લોગમાં આગળ બનાવી રહીજો. ફાઇનલી મિત્રો, હું તમારા ભાભી સાળંગપુર પહોંચી ગયા છીએ. અહીંયા જો મસ્ત મજાનો મોટો ગેટ છે. અને ગેટની અંદર ગરતા તમને દેખાણા અમિતાભ બચ્ચનના પાન. મેં કીધું આ જયા બચ્ચન પાન વાળતા હશે હું. પણ પછી તો ત્યાં બીજા ભાભાને જોયા એટલે મીંડ્યા અમે હાલવા. મૂડ મરી ગયો. મેં કીધું બચ્ચન પાન ખવડાવવા, પણ બચ્ચન હતા નહીં, ડુપ્લિકેટ હતા. પછી ધીમે ધીમે અમે અંદર આગળ ગયા હતા. ઓહો, ગોળ સકડું જો કેવડું મોટું. મેં કીધું આવડી મોટી બંગડી ક્યાંથી લાયા છે? પછી તમારા ભાભીએ કીધું આના સગડોળ કહેવાય. મેં કીધું ઠીક. હવે પછી આડાવડા બધા સ્ટોલ ઉપર ફાંફા મારતા હતા. પછી તમારા ભાભી કે મને લાગી ભૂખ. મેં કીધું ભૂખ ને માર ગોળી, અત્યારે તું સકડા જો ઝગમગા લાઇટું હોડીઓ મારી બેટી અહીંયા હવામાં ઉડે. હા, પાણીમાં નહીં, અહીંયા હવામાં હાલે. જોવો જ ખરા. પછી તમારા ભાભી નામ ખરીદીની બજાર ભાડે ગઈ ને મારી બેટી મંડી દોડવા. તે ત્યાં જઈને 10,000 રૂપિયા વાળી વસ્તુ મંડી વીણવા. મફતના ભાવનું જાણે મળતું હોય ને, બોટાદ કરતા ડબલ ભાવ ત્યાં હોય ને તોય ત્યાં જઈને પાછી ખરીદી કરે. પછી મેં કીધું હાલ હવે સકડામ બેહારું. માંડ સકડામ સડાવી. હો ભાઈ, આના સબસ્ક્રાઈબ ઠોકી નાખજો બધાય.